તત્સત પરમાત્મા સદગુરુ મહારાજનો જય. હવે આપણો આગળનો પોઈન્ટ છે કે આત્મા અન્વય વ્યાપ્તિ કઈ રીતે છે. તો અહીં જોઈએ વેદ સિદ્ધાંત મુજબ કે અન્વય એટલે કે એક એક અને વ્યાપ્તિ એટલે કે બધામાં વ્યાપક. એટલે કે જ્યારે મૂળ અધિષ્ઠાન સત્ય વસ્તુમાં ભ્રાંતિના સમયમાં જે ભિન્ન ભિન્ન ભ્રાંતિ થાય છે ત્યારે બધી જ ભ્રાંતિ એકી સાથે જ થતી નથી અને અધિષ્ઠાન સિવાય બીજા કશામાં જ પણ થતી નથી. એટલે કે જેમ બેટરી અગર તો સૂર્ય એના તમામે તમામ કિરણો એકી સાથે આવે છે અને એકી સાથે લય થાય છે, એવું અહીં નથી. એટલે કે આ જે ભ્રાંતિ થાય તે કદાચ વારાફરતી થાય છે અને અધિષ્ઠાન સિવાય બીજા કશામાં જ પણ થતી નથી. આમ તમામે તમામ પ્રકારની ભ્રાંતિઓને પરસ્પર એકબીજા સાથે અથવા આત્માના સાથે વ્યતિરેક કહેવાય છે. વ્યક્તિગત થાય છે એટલે વ્યતિરેક કહેવાય છે. અને ત્રણેય પ્રકારની જે ભ્રાંતિઓ અગર તો જેટલી હોય તે બધી જ ભ્રાંતિઓ મૂળ અધિષ્ઠાન ઉપર થઈ છે અગર તો થાય છે. એ ત્રણેય વિશે આત્માનો અન્વય કહેવાય છે. દાખલા તરીકે જેમ અંધારામાં દોરડીમાં સાપ દેખાય છે તો ઘણીવાર પાણીના રેલા જેવું પણ દેખાતું હોય છે, તો કોઈક વાર જમીનની ફાટ પડી હોય એવું પણ જણાય છે, તો ઘણીવાર જાણે કે લાકડી પડી હોય એમ પણ થાય છે. આમ જે ત્રણેય પ્રકારના ભ્રમ મૂળ દોરડીમાં જ થતા હોય છે, અર્થાત પાણીનો રેલો, સર્પ, જમીનની ફાટ, અગર તો લાકડી, આ તમામ ભ્રાંતિઓ મૂળ અધિષ્ઠાન સિવાય બનતી નથી. એટલે કે તેમ છતાં પણ સત્ય બાબત તો જે દોરડું જ છે, અગર તો સત્ય અધિષ્ઠાન છે. એમ જગતમાં જે કોઈ ભ્રાંતિ હોય એ મૂળ આત્મા સિવાય થતી નથી. એનો અધિષ્ઠાન તો આત્મા બ્રહ્મ જ છે. જો કે આ ભ્રાંતિ અધિષ્ઠાનમાં નથી એટલે આત્મા બ્રહ્મમાં આવું કશું નથી. આ દોરડા ઉપર તો કોઈ જ અસર થઈ નથી. એટલે કે આમ જેમ દોરડાને કોઈ અસર થઈ નથી એમ આત્મા બ્રહ્મ સ્વરૂપને આની કોઈ અસર થતી નથી. પણ ભ્રાંતિનું મૂળ કારણ અંધારું છે, દોરડું નથી. એમ મૂળ કારણ દ્વૈત ભાવ એનું મૂળ કારણ અજ્ઞાન અગર તો અવિદ્યા છે, આત્મા નથી. આમ જ્યારે જ્યારે એક ભ્રાંતિ થાય, માનો કે સર્પની ભ્રાંતિ, એ વખતે બાકીની કોઈ પણ ભ્રાંતિ થતી નથી. જ્યારે પાણીના રેલા જેવું લાગે ત્યારે બાકીની સર્પ, લાકડી
અગર તો ફાટ એવી ભ્રાંતિ થતી નથી. જમીનની ફાટ જેવું લાગે એ વખતે પાણીનો રેલો, સર્પ, અગર તો લાકડી એવું થતું નથી. કહેવાનો અર્થ એ જ છે કે બધી જ ભ્રાંતિઓ એકી સાથે થતી નથી, એક એક થાય છે, એટલે એને અન્વય કહેવામાં આવે છે. આમ ભ્રાંતિનું મૂળ કારણ અંધારું એટલે અવિદ્યા છે, આત્મા નથી. અર્થાત પોતાનામાં ભ્રાંતિ નથી, પણ માન્યતાની ભ્રાંતિ છે. તેમ છતાં પણ બધી જ ભ્રાંતિઓ દોરડા વિશે જ થાય છે, અર્થાત આત્મા વિશે થાય છે, આત્મામાં નહીં. એટલે કે જ્યારે સાપ દેખાય ત્યારે રેલો ફાટ નથી દેખાતું, રેલો દેખાય તો બીજું નથી દેખાતું. આમ સાપ અને રેલો, અગર તો લાકડી અને ફાટ એકી સાથે દેખાતો નથી, એટલે કે વારાફરતી થાય છે, એકી સાથે થતો નથી. આમ પરસ્પર વ્યતિરેક છે, વ્યક્તિગત છે, અને એ ત્રણેય દોરડા વિશે જ થાય છે, એટલે આત્મા વિશે જ થાય છે. માટે દોરડું અન્વય છે, આમ આત્મા અન્વય છે, બાકીનું વ્યતિરેક છે. એ જ રીતે જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ આ ત્રણેય પ્રકારની અવસ્થા અવિદ્યાના સંજોગે આત્મા વિશે જ થાય છે. અગર તો આત્મા વિશે આવી અવસ્થાઓ થાય છે, ભ્રાંતિજન્ય છે એમ જાણવું. આમ ઉપર મુજબ એ ત્રણેય અવસ્થાઓ એકી સાથે થતી નથી, પરંતુ વારાફરતી થાય છે. આમ આ અવસ્થાઓ આત્મા વિશે જ થાય છે. આત્મા હોય નહીં તો આવું કશું પણ બની શકતું નથી. એટલે કે આત્મા હોય જ નહીં તો બિલકુલ કશું જ થાય જ નહીં. જેમ દોરડું હોય જ નહીં તો કશું થાય જ નહીં. આમ આ અવસ્થાઓ અને આત્મા અન્વય વ્યાપ્તિ કહેવાય છે. એ જ રીતે માનો કે જીવ, ઈશ્વર, માયા એટલે કે નામ, રૂપ તથા ગુણ, પણ આત્મા વિશે દ્વૈત પ્રપંચને કારણે તે પ્રતીત થાય છે. અગર તો દેખાય છે, ભાષે છે, અગર તો માની લીધું છે. જો કે જીવ પ્રતીત થાય ત્યારે ઈશ્વર અને માયા પ્રતીત થતો નથી. ઈશ્વરની પ્રતીતિ થાય ત્યારે જીવ અને માયા તથા માયાની પ્રતીતિ થાય ત્યારે જીવ ઈશ્વરની પ્રતીતિ થતી જ નથી. આમ જીવ, ઈશ્વર, માયા અધિષ્ઠાન આત્મા વિશે અન્વય છે. જ્યારે આત્મા વ્યાપ્ત છે એ બધામાં છે એમ નામ, રૂપ, ગુણને પણ ભ્રાંતિથી પતિત થયેલો છે. આ નામ, રૂપ ને ગુણ એ પણ ભ્રાંતિથી જ છે એમ સમજવું. કારણ કે એ ત્રણેયમાંથી કોઈ પણ એક જ હોય ત્યાં સુધી આત્માનો યથાર્થ ઉઘાડ નથી. કોઈ પણ પ્રકારની ભ્રાંતિ હોય એકાદ થોડી ઘણી તો પણ પોતાના આત્મ સ્વરૂપનો યથાર્થ ઉઘાડ થતો નથી. અને આત્મા વિશે તે એક પણ ભ્રાંતિ નથી, અગર તો અવસ્થા પણ નથી, નામરૂપાત્મક પણ નથી. આમ અન્વય વ્યાપ્તિ કહેવાય છે. સદગુરુના દ્રઢ જ્ઞાન શાનથી આ બાબત યથાર્થ થાય એમ છે. અને સર્વ ભ્રાંતિ તથા એકબીજા સાથેના પરસ્પર અધિષ્ઠાન વિશેના પ્રતીતિ ભેદ રહેતા નથી.
જ્યારે દોરડાનું ભાન થાય ત્યારે એક પણ કલ્પિત ભ્રાંતિ રહેતી નથી. એમ સ્વસ્વરૂપના આત્માનું ભાન થતાં પોતે ચૈતન્ય આત્મબ્રહ્મ છે એવું થતાં એક પણ અવસ્થા અગર તો દ્વૈત માત્રે રહેતું નથી. આમ અન્વય વ્યાપ્તિનું નિવારણ કરી શકાય છે અને અદ્વૈત આત્મબ્રહ્માત્મ સ્વરૂપ સિદ્ધ થાય છે. ઓમ તત્સત. પરમાત્માએ સદગુરુ મહારાજનો જય.